એ હુતી હુતી હું નકરો ફોન જોશો, નવરી થઈ નથી ને ફોન જોયો નથી. આ શ્રાવણ મહિનો હાલે છે, ભોળાનાથ દાદાનો મહિનો કહેવાય. આપણી શેરીમાં રોજ સાંજે સત્સંગ થાય છે, તો સત્સંગમાં જાતી હોય તો મારે ફોન ક્યાં આખો દી જોવો, અત્યારે ઘડીક જોવો. અને ફોનમાં છે ને હું ભગવાનના ભજન જ સાંભળું છું. ઘરે સાંભળું કે શેરીમાં જઈને સાંભળું, હું ફેર પડે? એમ નહીં, આ શેરીવાળી બાયું સત્સંગ કરે એવું બધી ગાંડી થઈ ગઈ છે, તો એ પોતપોતાના ઘેરે ભજન ને સત્સંગ ન કરે. ત્યાં જઈને ભગવાનના 5 નામ લે ને તો એ આયરે આઈ ફોન જોયો નહીં આવે. થોડુંક સત્સંગ કરાય, ધાર્મિક બનાય જીવનમાં, એટલી તને ખબર પડે છે. નવરી થઈ નથી ને ફોન જોયો નથી, નવરી થઈ નથી ને ફોન જોયો નથી. હું ધાર્મિક જ છું, મારે બહુ બધું ધાર્મિક નથી થવું, નકર છે ને ભક્તિ ઉભરાઈ આવી છે. એ તો જો તારી યારે કોણ મગજમારી કરે. આ તો મને એમ થયું કયું ની ફોન જોશો, શેરીમાં સત્સંગ ચાલુ થઈ ગયો છે તો ઘડીક જા 5 નામ લે ભગવાનના તો સારું. એ હુતી હુતી જો ફોન, મારું હું જાય છે. એમ નહીં, તમે બહુ સત્સંગ વાળા ને ભક્તિ વાળા છો તો તમે જાવ ની. તમે તો ક્યાંય ધૂનમાં સત્સંગમાં જાતા નથી, મને સલાહ દેવા આવે છે બેઠા બેઠા. અમારું આવી રીતે સત્સંગ નથી થતો, નકર હું છે ને કાયમિક જાઉં સત્સંગમાં. અને કામે જાઉં ને એટલે સવારે સાંજે 2 ટાઈમ ભગવાનના મંદિરે દર્શન કરતો જાઉં છું. તું કોઈ દી ગઈ મંદિરના પગથિયા જોયા છે કેવા હોય? ઓહો, સવારે સાંજે 2 ટાઈમ હું દર્શન કરતો જાઉં. મંદિર મેં જોયું છો, હું કાંઈ હાવ એમ તમે મને નાસ્તિક નહીં સમજતા. કેટલી વખત હું મંદિરે ગઈ છું, દર્શન કર્યા છે. હા, એ તો મને ખબર જ છે. તું કેવી મંદિરે જાશો ને દર્શન કરશો ને. એ સત્સંગ શેરીમાં ચાલુ થયો એટલે શેરીમાં બેહવાનું બંધ કરી દીધું. આમ સત્સંગ પૂરો થાય એટલે 2-3 જણીઓ ભેગ્યું થાવો, ઓટલા મીટિંગ કરીશું અને ઓટલે મારે તારી કરીશું. અમે ઓટલે બેઠી હોય ને કાંઈ મારા તારી ન કરીએ, અમે કામની વાતો કરીએ. ગામની ઘોડે અમે કાંઈ પંચાયત ન કરીએ. અને મને એ ખબર પડે આપણું મન ચોખ્ખું હોય ને અને હૃદયથી ને મનથી આપણે ઘરે જે મંદિરોમાં પગે લાગવી અને પ્રાર્થના કરીને એ હાસું છે. મને એ હાસું લાગે. બાકી સત્સંગમાં જે જવાવાળા જાય આપણે કોઈને ના ન પાડીએ અને આપણે કોઈની નિંદા ન કરીએ. સત્સંગમાં જવાવાળા સત્સંગમાં જાય, હું તો ઘરે ભગવાનને પગે લાગી લઉં અને 5 નામ લઈ લઉં. એ હાચો સત્સંગ, એ હાચી ભક્તિ. કાંઈ વાંધો નહીં, તું કે ને એ હાસું, અમે બધાય ખોટા. બસ જીગુ, એ જીગુ, હાલ સત્સંગમાં હાલ, નવરી બેઠી છો તો. લે ગોગડી, આવી તું? હા, તને બોલાવા આવી છો, હાલ સત્સંગમાં. નવરી બેઠી બેઠી નકર આપણે ફોન જોવે. નહીં હો ગગડી, સત્સંગનું નામ મારી ઘરે નહીં લેવાનું. અમારે જીગુ ઘરે જ સત્સંગ કરે છે, ભગવાનનું મંદિર છે એમાં, એની પાસે ફોન છે એમાં, એ ભગવાનનું નામ જ લે છે ને ભક્તિ કરે છે. અમારે એને સત્સંગની કોઈ જરૂર નથી. કેમ જીગરી એમ બોલો છો? ગોગડી મને સંભળાવે છે, અમારે અત્યારે આપણે સત્સંગની જ વાત થતી હતી. મને એમ કહેતા હતા કે નકરો ફોન જોયા કરે તો સત્સંગમાં જાતો હું વાંધો. એટલે એ મને દાઢે છે, તો સમજી નહીં હજી. તો જીગર હાસુ જ કહે છે, હાલને સત્સંગમાં ઘરે બેઠી બેઠી નવરા ટોલા મારે ને કા ફોન જોવે. સત્સંગમાં આય તો ભગવાનના 5 નામ લેવાય, કીર્તન ગવાય, એટલેથી આપણને કીર્તન આવડે. ગોગડી તારાથી માને તો સત્સંગમાં લઈ જા, બાકી હું તો કયું નો એની હારે ધુવાન પરાયણ કરું છું, પણ મારું તો એ કઈ માનતી નથી. તારાથી માને અને આવે તારાથી તો લઈ જા સત્સંગમાં. હાલ મારે તો કામ છે, તો હું રૂમમાં છું, લેપટોપમાં કામ છે તો કામ કરું છું. હું તો આ હાલ્યો. હાલ લીલી જીગુડી, તને શું વાંધો છે? કલાકનો તો સત્સંગ હોય, ભગવાનના નામ લેવાય. ગોગડી બધી વાત હાસી, કલાકનો સત્સંગ હોય, ભગવાનના નામ લેવાય, પણ હું એવું માનું ઘેરે આપણા મંદિરે દર્શન કરી ભગવાનના 5 નામ લઈને એ આપણો સત્સંગ જ ગણાય, આપણી ભક્તિ જ ગણાય. ઘેરે આપણે શાંતિથી રહી, પતિને હાસી, માવતર હોય આપણા સાસુ સસરા હોય એની સેવા કરવી, એ હાસી ભક્તિ. જીગુડી ભાષણ દેવાનું તું બંધ કર અને તારે સત્સંગમાં આવવું છે કે નહીં એ કે. મને ખબર છે ઘેરે જે આ બધી સેવાન કરીએ ને મંદિરે પગે લાગીએ ભક્તિ જ ગણાય, પણ અત્યારે સત્સંગમાં આવીને તો બધી ભાઈઓ ભેગી થાય, હારા ગીત ગાઈ, હારા કીર્તન ગાઈ, એટલે મગજ આપણું ફ્રેશ રહે અને એ બાને ભગવાનના નામે લેવાય. એટલે કહું છું કાલ ઊભી થા ને સાનમુની સત્સંગમાં હાલ. જીગુ, એ જીગુ, હાલ સત્સંગમાં નથી આવવું તારે? લે ગોગડી, તું અહીંયા છો, હાલો હાલો બે સત્સંગમાં હાલો. જો તમે બે જુવાન છો એ વાત હાસી, પણ થોડીક આપણી જિંદગીમાં ભક્તિ હોવી જોઈએ, સત્સંગ હોવો જોઈએ.
તમે નવર્યું બેઠ્યું નકર આગળ ફોન ઘુમડશો તો કલાક ફોન ન જોવો તો ન હાલે. હાલો બે સત્સંગમાં. લ્યો આ એક બીજી ભક્તાણી આવી ગઈ. હવે તો ના છૂટકી સત્સંગમાં જાવું જોઈએ. હું જીગુને બોલાવા જ આવી છું કે હાલ જીગુ સત્સંગમાં. અમારે ફોન નથી જોવો, હું એને લઈને સત્સંગમાં જ આવતી હતી. હે ગોગડી બેટા તો હારું હો. તમારી જેવડી ઉંમરની અત્યારે બાયુક છોકરીઓ ક્યાં આવું કાંઈ સમજે છે, પણ તમારામાં બહુ સારી સમજણ ગણાય. 5 ભગવાનના નામ લેવી ને બટા તો આપણને પુણ્ય થાય અને આપણે ઘેરે સુખ શાંતિ ને સમૃદ્ધિ બધું આવે બટા, એટલું સમજાય. હાલો હાલો ફટાફટ સત્સંગમાં. હું જાઉં છું, ચાલુ થઈ ગયો છે કયું નો સત્સંગ. હાલો માસી, અમે આવતી જ છું. ત્યાં તમે હામાં આવ્યા અને સત્સંગમાં જ આવતી હતું. હાલો તમે પૂગો ત્યાં અમે આવીએ. વાયડીની જીગુડી, તું સત્સંગમાં આવતી હતી? કેમ માસી મોઢે ખોટું બોલી કે હું સત્સંગમાં આવતી હતી? કયું નહીં હું કહું છું હાલ સત્સંગમાં તો ઊભી થતી નથી. માસી કે હું સત્સંગમાં આવતી હતી. ખોટી હાવ ગોગડી, તને ખબર જ છે માસી આવ્યા એટલે મારે ના છૂટકે સત્સંગમાં આવવું પડે, એટલે મેં એને કહી દીધું તો હવે બહુ બીજી કઈ મગજમારી કરીમાં અને હાલ સાનામુની સત્સંગમાં જાય. હાલ નકર હજી માસી પાછા ઊભા થઈને બોલાવા આવી છે. હા હાલ હાલ ઊભી થા, નકર તારે વાતો કરવામાં અડધો સત્સંગ તો પૂરો થઈ જાય. હાલ ફટાફટ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તો તમારી આજુબાજુમાં કઈ પણ જગ્યાએ સત્સંગ હોય, ધૂન હોય કે મંદિર હોય, દર્શન કરવા જાયજો, સત્સંગમાં જાયજો. દોસ્તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા ફૂલ તમારા સપોર્ટની જરૂર છે. વિડીયો ગમ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. દોસ્તો સપોર્ટ કરજો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શ્રાવણ મહિનાના જય ભોળાનાથ દાદા.